થોડી ચલાવી રહ્યા છે, અત્યારે શરૂઆત છે, પણ સમય જતાં કહ્યું છે કે એક વેલો હોય તેના વટવૃક્ષ બનશે. પણ એમનો સહકાર આજે અહીંયા આવ્યા તો અમને બહુ આનંદ થયો. ફરીથી સાહેબ હું આવકારું છું. સાહેબો વાપીની અંદર રહેશે, એમનો ધંધો હશે, એમનો બિઝનેસ હશે, કંઈક ઉદ્યોગપતિ પણ હશે એવું મને લાગે છે. પણ હું પણ અમદાવાદમાં નોકરી કરી આવ્યો તો ત્યાં પહેલાં કોઈ પણ પ્રોગ્રામ હોય કે કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ મરણ પ્રસંગ હોય તો આવા નાના ભૂલકાઓ અને શિક્ષકોને પહેલાં જમવા માટે કે કોઈ પણ હોય તો આપે. શાળામાં દાન કરે, કોઈના ઘરે કોઈ સારો પ્રસંગ હોય તો બી શાળાના બાળકોને યાદ કરે. કોઈ નરસો પ્રસંગ હોય, દુઃખનો પ્રસંગ હોય તો પણ શાળાના બાળકોને શિક્ષકોને બોલાય. એટલું ત્યાં માન છે. એટલે ત્યાં કહ્યું કે પેલા કહેતા હતા કે સોરઠ ધરા જગ જૂની, સોરઠ ધરા જગ જૂની, જૂનો ગઢ ગિરનાર, સંત સુરા નિપજાવતી એ સોરઠ મારી રતન નિખાણ. આ ત્યાં એટલું બધું સંતોએ કરેલું છે. તો મેં હરીશભાઈને કીધું કે આપણા કોઈ આવા હોય અહીંયા જે બાળકો છે એમના મમ્મી પપ્પા નથી, એમના કોઈ એ નથી, આધાર નથી, એવા બાળકો માટે સાહેબ કામ કર્યા છે. તમને બતાવે પહેલાં, અમારે કંઈ જોઈતું નથી, પણ સાહેબોનું દિલ માને કે ના અહીંયા કંઈક દેવા જેવું છે, આપવા જેવું છે તો પહેલાં બતાવીએ. પહેલાં આપણે કોઈ વસ્તુ લાવે સાહેબોને બતાવે, સ્થળ પરીક્ષણ કરાવીએ, જોઈએ અને લઈ આવો. ત્યાર પછી એમના દિલને થાય કે આ બાળકોને કંઈક